નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। સાબરકાંઠા કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સાબરકાંઠાના ઈડરમાં તીવ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। આ હુમલાના વિરોધમાં ઈડર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને પગલે આજે શહેરના તમામ માર્કેટ બંધ રહ્યા હતા અને વેપારીઓ પણ આ બંધના એલાનમાં જોડાયા હતા। માર્કેટયાર્ડ સહિત શહેરના તમામ નાના મોટા બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા, જેના કારણે દિવસ પર શહેરની મોટાભાગની વ્યાપારી ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી। આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ પ્રદીપ ખરાદીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકીઓને કડક સજા આપવાની માંગ કરી હતી। આજે સાંજે ઈડરમાં આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આતંકીઓના પુતળાનું દહન પણ કરવામાં આવશે, જેના દ્વારા લોકો આ હુમલા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરશે।